શું તમે જાણો છો કે મહાદેવ વિશે આપણે જે વાતો વર્ષોથી સાંભળતા આવ્યા છીએ ને તેની પાછળ એવા અનેક રહસ્યો છુપાયેલા છે જેને સમજવાનો પ્રયત્ન આજે પણ માણસ કરી રહ્યો છે। શ્રાવણ મહિનામાં આજે હું તમને મહાદેવના એવા આધ્યાત્મિક રહસ્યો વિશે જણાવીશ જે કદાચ તમને અંત સુધી વિચારવા માટે મજબૂર કરી દેશે। આ માત્ર એક કથા નથી, પરંતુ મહાદેવના આ સ્વરૂપને સમજવાની એક અલગ દ્રષ્ટિ છે। આજે આપણે જાણીશું મહાદેવ શૂન્ય, અનંત અને મહાકાલ જેવા નામોથી કેમ ઓળખવામાં આવે છે। આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહાદેવના સાચું સ્વરૂપ શું છે। વિડિયો અંત સુધી કદાચ મહાદેવને જોવાની તમારી દ્રષ્ટિ બદલાઈ જશે। નમસ્તે મિત્રો, શ્રાવણ મહિનામાં આ પવિત્ર મહિનામાં આજે આપણે વાત કરીશું દેવોનો દેવ મહાદેવ એવા મહિમા વિશે, જે માત્ર મંદિરોમાં પૂજા કરવા પૂરતો સીમિત નથી। આપણે મહાદેવને શિવલિંગ માથે જોઈએ છીએ, કૈલાસમાં જોઈએ છીએ, નટરાજ સ્વરૂપમાં જોઈએ છીએ, પરંતુ શું મહાદેવનું સ્વરૂપ આટલું જ છે? આજે આપણે આ વાતને પૌરાણિક અને પરંપરા સાથે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું। તો વિડીયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળની વાતો મહાદેવ પ્રત્યે તમારી શ્રદ્ધાને એક નવી સમજ આપી શકે છે। સૌથી પહેલા, શિવ શબ્દનો અર્થ શું થાય છે? શિવ એટલે કલ્યાણકારી અને શુભ અને મંગલમય। ભારતીય આધ્યાત્મિક પરંપરા શિવને માત્ર એક દેવના સ્વરૂપમાં નહીં, પરંતુ સમગ્ર અસ્તિત્વમાં સાથે જોડવાનો તત્વ તરીકે સમજવામાં આવ્યા છે। આપણે જ્યારે આ વિશાળ બ્રહ્માંડ તરફ જોઈએ છીએ ને, ત્યારે આપણને તેની કોઈ સીમા દેખાતી નથી। આ અનંતની કલ્પના આપણને મહાદેવ એક ઊંડા આધ્યાત્મિક સ્વરૂપ તરફ લઈ જાય છે। શિવ એટલે કલ્યાણ, શાંતિ અને અસ્તિત્વને સ્વીકારવાની શક્તિ છે। એટલા જ માટે મહાદેવને માત્ર બહાર શોધવાને બદલે આપણા પોતાના અંતરમાં શિવ તત્વને અનુભવવાની વાત કરવામાં આવે છે। જ્યારે મન શાંત થાય છે ને, અહંકાર ઓછો થાય છે અને અંદરથી સત્યને સમજવાનો પ્રયત્ન થાય છે, ત્યારે માણસને શિવના અર્થની નજીક જવાની અનુભૂતિ થઈ શકે। હવે વાત કરીશું મહાદેવના ગળામાં રહેલા સાપની। શું તમને ક્યારે વિચાર આવ્યો છે કે મહાદેવના ગળામાં સાપ શા માટે દર્શાવવામાં આવે છે? આ માત્ર શરણાગત નથી, ભારતીય આધ્યાત્મિક પરંપરામાં સાપને ઊંડા પ્રતીકાત્મક અર્થો સાથે જોડવામાં આવ્યો છે। યોગિક પરંપરામાં કુંડલીની શક્તિની વાત કરવામાં આવે છે ને, જેને ઘણી વખત સાપના પ્રતીક સાથે સમજવામાં આવે છે ને, તેનો અર્થ આધ્યાત્મિક જાગૃતિ અને અંદર રહેલી શક્તિ સાથે જોડાયેલો માનવામાં આવે છે। આ વાત વૈજ્ઞાનિક પુરાવા તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક પ્રતીક તરીકે સમજવું જોઈએ। મહાદેવના સ્વરૂપમાં રહેલું દરેક પ્રતીક આપણને પોતાના જીવન વિશે કંઈક વિચારવાનું શીખવે છે। જ્યારે માણસ પોતાના મન પર નિયંત્રણ મેળવવાનું શીખે છે ને, ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓ સામે તેની અંદર શક્તિ વધારે મજબૂત બની શકે। ઘણા લોકો પૂછે છે કે મહાદેવને મહાકાલ કેમ કહેવામાં આવે છે? કારણ કે ભારતીય પરંપરા મહાકાલનો સંબંધ સમય અને સમય પરથી રહેલા તત્વ સાથે સમય સતત આગળ વધે છે। બાળપણથી યુવાની અને યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી બધું બદલાય છે, પરંતુ મહાદેવનું મહાકાલ સ્વરૂપ આપણને સમયની આ સત્ય સમજાવે છે। તેથી જ ભયમાં જીવવાને બદલે દરેક ક્ષણ સત્ય, ભક્તિ અને સારા કર્મોથી જીવવી જોઈએ। મહાકાલની ભક્તિનો અર્થ માત્ર મૃત્યુ ભય દૂર કરવાનો નથી, પરંતુ જીવનની સાચી કિંમત સમજવી પણ છે। મિત્રો, મહાદેવના આ સ્વરૂપને સમજીએ ત્યારે આપણને ખબર પડે છે કે શિવની ભક્તિ માત્ર મંદિર સુધી સીમિત નથી। જ્યારે આપણે કોઈનું ભલું કરીએ છીએ, મનમાં કરુણા રાખીએ છીએ
અને મુશ્કેલીમાં પણ ધીરજ રાખીએ છીએ ત્યારે આપણને શિવના કલ્યાણકારી સ્વરૂપને જીવન ત્યારે પણ આપણને શિવના કલ્યાણકારી સ્વરૂપને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ। જો તમને પણ મહાદેવ વિશે આ વાતો કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો। તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો। મિત્રો આજે આપણે મહાદેવના મહિમાના માત્ર થોડા જ પાસાઓ સમજવાનો પ્રયત્ન કર્યો। શિવનું સ્વરૂપ એટલે વિશાળ છે કે તેના વિશે જેટલું જાણીએ એટલું જ લાગે કે હજુ ઘણું બધું બાકી છે। શ્રાવણનો આ પવિત્ર મહિનો આપણને માત્ર પૂજા કરવા નહીં પરંતુ પોતાના જીવનમાં શાંતિ અને સત્ય અને કરુણા અને સારા વિચારો લાવવાની પણ પ્રેરણા આપે છે। યાદ રાખજો, મહાદેવને શોધવા માટે હંમેશા દૂર જવાની જરૂર નથી। શાંત મનથી, શુદ્ધ ભાવથી અને સાચા કર્મોમાં પણ શિવ તત્વનો અનુભવ કરવાનો પ્રયત્ન કરી શકાય। આવા જ મહાદેવના મહિમા અને પૌરાણિક રહસ્યો અને આધ્યાત્મિક વાતો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો। તો ફરી મળીશું શ્રાવણ મહિનાની એક નવી પવિત્ર વાત સાથે। ત્યાં સુધી ભક્તિ રાખજો, સારા કર્મ કરજો અને મહાદેવને હૃદયથી યાદ કરજો। ત્યાં સુધી ભક્તિ રાખજો, સારા કર્મ કરજો અને મહાદેવને હૃદયથી યાદ કરજો। હર હર મહાદેવ। જય જય દ્વારિકાધીશ, જય જય દ્વારિકાધીશ, જય હરસિદ્ધિ માં।